accounting. Okay, cost accounting 1 become semester 3 માં introduction to cost accounting unit 1 માં આ ટર્મ્સ આપણે શીખી ગયા છીએ. ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ વર્સિસ કોસ્ટ એકાઉન્ટિંગ થઈ ગયું છે. અલગ અલગ કોન્સેપ્ટ આપણે શીખી ગયા છીએ. ઓબ્જેક્ટિવ્સ ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ, નીડ ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ ની વાત થઈ ગઈ છે. એસેન્શિયલ ઓફ ગુડ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ આ ગયા લેક્ચર ની અંદર આપણે ડિસ્કસ કર્યું છે. આટલે સુધી આપણે આયા, બરાબર. હવે એનાથી આગળ વધીએ છીએ. ક્લિયર? તો આજે વાત કરીશું આપણે એડવાન્ટેજ ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ. કોસ્ટ એકાઉન્ટિંગ ના ફાયદા શું, એડવાન્ટેજ શું, કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ આપણે મેન્ટેન કરીએ રાઈટ બિઝનેસ ની અંદર તો શું એનાથી આપણને ફાયદો થાય, એનો એડવાન્ટેજ શું મળે આપણને, રાઈટ. હવે યુ નો ધેટ કે there are mainly three kinds of system: cost accounting, financial accounting, cost accounting and management accounting. અને એ જ તમારે 3 વર્ષની અંદર ભણવાની થાય. ફર્સ્ટ યર ની અંદર તમે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ભણ્યા, રાઈટ. Financial accounting, that means from identification of transaction to preparation of financial statement, right. Cost accounting is focused on the determination of the cost. So cost accounting, okay, જયેશ દરજી, તમારી આ પીડીએફ તમને શેર થઈ જશે, આજે જ શેર કરી દઈશ, બરાબર. આપણા ગૂગલ ક્લાસરૂમ ની અંદર તમને મળી જશે, બરાબર, આપી દઈશું. ઓકે, તો કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમની જ્યારે આપણે આઈડિયલ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમની ગયા લેક્ચરમાં વાત કરી કે આઈડિયલ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ હોય તો શું થાય, એમાં શું શું કેરેક્ટરિસ્ટિક્સ હોવા જોઈએ. તો આજે આપણે વાત કરીએ છીએ કે વોટ આર ધી એડવાન્ટેજ, ફાયદા શું થાય કોસ્ટ એકાઉન્ટિંગ રાખવાથી, શું ફાયદા થાય. તો સૌથી પહેલો ફાયદો છે ascertaining the cost. Ascertaining the cost, that means what determination of cost પડતર શોધી શકે, વસ્તુ કેટલામાં પડે છે. જો આપણે સર્વિસ પ્રોવાઈડ કરતા તો સર્વિસ કેટલામાં પડે છે. what is our expenses to produce something, to provide something, to give you something. આપણે કસ્ટમરને જે સર્વિસ આપીએ છીએ, જે પ્રોડક્ટ આપીએ છીએ, આપણને કેટલામાં પડે છે. what is our cost, what is our expense and what we should be charged. આપણે કેટલો ચાર્જ કરવો જોઈએ. for that purpose cost accounting is required. So the advantage, પહેલો એડવાન્ટેજ છે કે આપણે કોસ્ટ શોધી શકીએ. ascertainment of cost, ascertaining the cost. અને કોસ્ટ શોધીએ તેમાં પ્રોફિટ એડ કરી પ્રાઇસ શોધી શકીએ. તો પ્રાઇસ ફિક્સેશન ઇઝ ધ સેકન્ડ એડવાન્ટેજ. બીજો એડવાન્ટેજ પ્રાઇસ ફિક્સેશન નો થાય, કિંમત નક્કી કરી શકાય, કિંમત નિર્ધારણમાં આપણને ઉપયોગી થઈ શકે. વસ્તુની કિંમત કેટલી રાખવી, કેટલા વેચવું એ તો નક્કી કરવું પડે ને. સામાન્ય રીતે આપણે વિચાર કરો, સપોઝ ચા વેચતા હોઈએ તો ચા આપણને કેટલામાં પડે છે ને આપણે કસ્ટમરને કેટલામાં વેચવી છે, રાઈટ. નાસ્તાની એક પ્લેટ આપણને કેટલામાં પડે છે ને આપણે કસ્ટમરને કેટલામાં વેચવું છે. આપણો જ્યારે પ્રોફિટ માર્જિન કેટલો રાખવો, નહીં તો નુકસાન આપે. તો પ્રાઇસ ફિક્સેશન ની અંદર બી કોસ્ટિંગ બહુ મહત્વ. સાચી કોસ્ટ ખબર હશે તો સાચી પ્રાઇસ નક્કી થશે, અને સાચી પ્રાઇસ નક્કી થશે તો કસ્ટમરને ઓછામાં ઓછી કિંમતે આપણે પ્રોવાઈડ કરી શકીએ. To survive in the competitive age, it must have the competitive price, not greater than our competitors and not less than our cost. Determination of accurate price is the most important task. So price fixation એ પણ cost accounting ની મદદથી પોસિબલ થાય છે. Preparing tenders, ટેન્ડર બનાવવામાં બી મદદરૂપ થાય છે. ટેન્ડર નું મતલબ થાય છે એસ્ટિમેશન. આપણે કોઈને કહેવું હોય કે કેટલામાં આપણે વસ્તુ પ્રોવાઈડ કરીશું, એનું એસ્ટિમેશન અંદાજ લગાડવો હોય તો પણ કોસ્ટ એકાઉન્ટિંગ ના ડેટા હોય તો જ ખબર પડે. ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આવી કોઈ ફેસિલિટી છે નહીં. પ્રિપેરિંગ ટેન્ડર્સ, એસ્ટિમેશન અંદાજ કાઢવામાં પણ કોસ્ટ એકાઉન્ટિંગ આપણને મદદરૂપ થાય છે. એ બી એનો એક એડવાન્ટેજ છે. એલિમિનેટિંગ વેસ્ટેજ, વેસ્ટેજ એલિમિનેટ કરવા માટે, એલિમિનેટ નું મતલબ દૂર કરવું,
તો વેસ્ટેજ ને એલિમિનેટ કરવા હોય, દૂર કરવા હોય, બગાડ અટકાવવો હોય તો પણ કોસ્ટ એકાઉન્ટિંગ ના ડેટા કામમાં લાગે છે. કોસ્ટ એકાઉન્ટિંગ રાખ્યું હોય પ્રોપરલી મેન્ટેન કર્યું હોય તો આપણું જે બગાડ છે એ બગાડને દૂર કરી શકે, એલિમિનેટ કરી શકે, કંટ્રોલ કરી શકાય. ઇન શોર્ટ કંટ્રોલિંગ આસ્પેક્ટ થી પણ કોસ્ટ એકાઉન્ટિંગ ડેટા અથવા કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ હોવી જરૂરી છે. ડેટા ફોર કમ્પેરિઝન માટે જરૂરી જે ડેટા છે એ પણ તમને આનાથી જ મળે છે. કોસ્ટ એકાઉન્ટિંગ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં કમ્પેરિઝન છે ને, એ તો સીધું રેકોર્ડિંગ જ કરે છે. આવે તે ઉધાર ને જાય તે જમા, ખર્ચ ને ઉધારો ને આવક ને જમા. Debit the receiver, the credit the giver. Okay. Recording of transaction and preparation of final account is any journey છે financial account. But comparison કરવું, કયા પ્રોડક્ટ થી કેટલો પ્રોફિટ થાય છે, કઈ એક્ટિવિટી થી કેટલો પ્રોફિટ થાય છે, કયો બિઝનેસ ફાયદાકારક છે, કયો બિઝનેસ આપણે એકથી વધારે બિઝનેસ ચલાવતા હોય તો ત્યાં કમ્પેરિઝન માટે જરૂરી રિપોર્ટ્સ તૈયાર કરવાનું જે કામ છે, that is also a cost accounting work. એ cost accounting નું work છે. કોસ્ટિંગ કાઢવાના એટલે કમ્પેરિઝન, ડેટા કમ્પેરિઝન ની અંદર બી આપણને મદદરૂપ થાય. લોકેટિંગ અનપ્રોફિટેબલ એક્ટિવિટીઝ, કોઈ અનપ્રોફિટેબલ એક્ટિવિટીઝ હોય, કોઈ એવો ધંધો હોય કે જે કામ નફો થતો જ ના હોય, તો એને આઈડેન્ટિફાઈડ કરવા માટે કોઈ એવી એક્ટિવિટી હોય, કોઈ એવી સર્વિસીસ હોય, ઓકે, which will not gives us a profit, માં નુકસાન આવતું હોય, એના કારણે બીજા નફાકારક યુનિટમાં પણ આપણને એમ લાગે કે ધંધો ખોટમાં ચાલે છે, તો આવા જે અનપ્રોફિટેબલ એક્ટિવિટીઝ છે, અનપ્રોફિટેબલ એરિયાઝ છે બિઝનેસની અંદર, that can be identified, એ શોધી શકાય કમ્પેરિઝનની મદદથી, રાઈટ, એને દૂર કરી શકાય અથવા એના ઉપર એક્શન લઈ શકાય. એના માટે બી કોસ્ટ એકાઉન્ટિંગ જરૂરી થઈ ગયું છે. ascertaining causes of profit or loss, તમારા નફો થઈ રહ્યો હોય કે નુકસાન થઈ રહ્યું તો તેના કારણો શું છે, એ કારણો શોધી શકાય. કારણો ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ નથી આપતું. causes means કારણો, પ્રોફિટ અને લોસ ના કારણો શું છે એ પણ આપણને કોસ્ટ એકાઉન્ટિંગ આપે છે. બેનિફિટ ટુ ધ હોલ ઇન્ડસ્ટ્રીઝ, આખી ઇન્ડસ્ટ્રીને પણ બેનિફિટ થાય છે, આખા ધંધાને, આખા યુનિટને, આખી ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય છે કોસ્ટ એકાઉન્ટિંગ રેકોર્ડ રાખવાનું, મેન્ટેન કરવાનું. એક એક થિયરી, એક ફંડામેન્ટલ એસ્ટાબ્લિશ થાય છે, જેથી કરીને એનો બેનિફિટ આખો ઇન્ડસ્ટ્રી લઈ શકે છે. કઈ મેથડ યુઝ કરવી, કઈ રીતે યુઝ કરવી, કઈ રીતે કોસ્ટ કેલ્ક્યુલેટ કરવી, કઈ રીતે સાચી કોસ્ટ કેલ્ક્યુલેટ કરવી, એના માટે આખા વિજ્ઞાનની જરૂર છે, આખા સાયન્સની જરૂર છે. ત્યાં પણ કોસ્ટ એકાઉન્ટિંગ આપણને મદદરૂપ થાય છે. ઇન્ફોર્મેશન ફોર ડિસિઝન મેકિંગ માટે જરૂરી જે આંકડાઓ છે, પ્રેઝન્ટેશન માટે જરૂરી જે આંકડાઓ છે, કમ્પેરિઝન, કેલ્ક્યુલેશન, એ બધું બી આપણને કોસ્ટ એકાઉન્ટિંગ જ આપે છે. એટલે આ બધા કોસ્ટ એકાઉન્ટિંગ ના એડવાન્ટેજ છે, ફાયદાઓ છે, અને એટલે કોસ્ટ એકાઉન્ટિંગ મેન્ટેન કરવું જોઈએ. કોસ્ટ એકાઉન્ટિંગ રાખવાથી બજેટ બને, કોસ્ટ એકાઉન્ટિંગ રાખવાથી કમ્પેરિઝન થાય, કોસ્ટ એકાઉન્ટિંગ રાખવાથી કોસ્ટ નીકળે, કોસ્ટ એકાઉન્ટિંગ રાખવાથી બગાડ ઘટે, કોસ્ટ એકાઉન્ટિંગ રાખવાથી ટેન્ડર શોધી શકાય, પ્રાઇસ ફિક્સ કરી શકાય, કોસ્ટ શોધી શકાય. આ બધાના ફાયદા છે. માત્ર ગોખવાની વાત નથી, ખાલી એને બેઠા બેઠા વિચારો ને તોય આપણને મુદ્દા મળી જાય, પોઈન્ટ્સ મળી જાય. એવું કે રાઈટ, ઈઝીલી, બહુ આરામથી આપણે એને લખી શકીએ. કોસ્ટ એકાઉન્ટિંગ એડવાન્ટેજ ની જે વાત કરી, આટલા એડવાન્ટેજ આપણે સુધી ગયા. આના સિવાય બી તમને કોઈ આવડતું હોય તો તમે લખી દો. માઇન્ડ ની અંદર આવું જોઈએ કે એનો ફાયદો મળી જાય, આનો એડવાન્ટેજ છે. તો these are the advantage of cost accounting. cost accounting રાખવાથી આટલા ફાયદાઓ આપણને. હોપ યુ અન્ડરસ્ટેન્ડ. બરાબર, આટલે સુધી સમજાયું હશે. કોઈ ક્વેશ્ચન હોય આટલે સુધીમાં આ એડવાન્ટેજીસ ના અંદર તો પૂછી શકો. If you don't have any question, you just respond me. No, sir. We will go ahead.
No, sir. Very nice. Okay, so everybody got it કે કોસ્ટ એકાઉન્ટિંગ ના શું ફાયદા છે. ઓકે, ફાયદાઓ પછી વાત આવે એડવાન્ટેજ ની સામે શું આવે ડિસએડવાન્ટેજ. રાઈટ, કોઈ પણ વસ્તુ આવે તો એના ફાયદાની સાથે નુકસાન પણ હોય. અચ્છા, નુકસાન ને બીજી રીતે લિમિટેશન પણ કહી શકાય, મર્યાદાઓ પણ. રાઈટ, ઇન્ટરનેટ ની સુવિધા ચાલુ થઈ તો એક ટાઈમે એવું લાગતું હતું કે આટલું આ તો જનરેશન બગાડવાની વાત છે, પણ એના કેટલાક ફાયદા બી છે, નુકસાન. દુનિયા સાથે ટચમાં આવી શકાય ઇન્ટરનેટ. ઓકે, આખી દુનિયાને એક મુઠ્ઠીમાં એક મોબાઈલ ની અંદર લાવી શકો છો ઇન્ટરનેટ. પણ સામે એના કેટલાક દુરુપયોગ, મર્યાદાઓ, લિમિટેશન. લિમિટેશન જાણવી એટલે જરૂરી છે કે જેથી કરીને જેનો યુઝ વ્યવસ્થિત થઈ જાય. એટલે લિમિટેશન જાણવી જરૂરી છે. કમ્પ્યુટર એક સમય ટાઈમ બચાવવા માટેનું મોટું સાધન છે. જ્યારે આજે કમ્પ્યુટર અને મોબાઈલ ટાઈમ બગાડવા માટે પણ એટલો જ મોટો સાધન છે એમ આપણે કહી શકીએ. તમે મોબાઈલ પર કેટલા કલાક તમે વાપરો ને તમને ખબર જ ના પડે, કેટલા કલાક થઈ જાય તમારા મોબાઈલ. એ મોબાઈલ નો ડિસએડવાન્ટેજ. એ પ્રમાણે કોસ્ટ એકાઉન્ટિંગ થી છે. કોસ્ટ એકાઉન્ટિંગ ના ફાયદાઓ આપણે ગણાય, એડવાન્ટેજ ગણાય, તો કેટલીક લિમિટેશન્સ, કેટલીક મર્યાદાઓ છે. કઈ મર્યાદાઓ છે? તો આટલી આપણને દેખાય છે. પહેલી લિમિટેશન છે અનનેસેસરી, કે જરૂરી નથી. હવે ક્વેશ્ચન એ થાય કે સાહેબ આટલે સુધી તો અત્યાર સુધી તો એમ કહેતા કે જરૂરી છે, પડતર શોધી શકાય, ના શોધી શકાય, તે શોધી શકાય. પણ ઘણી વખત એવી વસ્તુઓ છે કે જે એમ લાગે કે જરૂરી નથી, અનનેસેસરી. કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ તમે મેન્ટેન કરો તો કોસ્ટ એકાઉન્ટન્ટ રાખવો પડે, કોસ્ટ એકાઉન્ટન્ટ નો પગાર આપવો પડે, એના ચોપડા રાખવા પડે, એનો ખર્ચો થાય. હવે જેટલો ખર્ચો થાય એટલો ફાયદો ના થતો હોય તો એ ખર્ચો કરવાનો કોઈ મિનિંગ નથી. That is called costing, એને જ કોસ્ટિંગ કહીએ છીએ. ઇકોનોમિકલ તો હોવું જોઈએ ને. જેટલો ફાયદો, આ ₹1,00,000 ફાયદો થતો હોય તો 20,000 નો ખર્ચો કરું તો બરાબર લાગે. રાઈટ, જ્યાં ચાલી જઈ શકાતું હોય ત્યાં બાઇક લઈ જવું જરૂરી નથી. તો જે નાના બિઝનેસ છે, સ્મોલ યુનિટ છે, એ લોકો જો કોસ્ટ એકાઉન્ટિંગ ના ચોપડા મેન્ટેન કરે, કોસ્ટ એકાઉન્ટન્ટ રાખે તો એમનો પગાર પોસાય નહીં. તો ક્યાંક આવા બિઝનેસ ની અંદર એ અનનેસેસરી. સામાન્ય જે ચાની લારી ચલાવતા હોય, રિક્ષા ચલાવતા હોય, કરિયાણાનો વેપાર ચલાવતા હોય, નાની મોટી દુકાન ચલાવતા હોય, એ લોકો પોતે જ કોસ્ટ એકાઉન્ટન્ટ છે, પોતે જ ફાઇનાન્શિયલ એકાઉન્ટન્ટ છે, બધું જાતે જ કરતા હોય. એવા લોકો માટે અનનેસેસરી. મોટી ઇન્ડસ્ટ્રી માટે કોસ્ટ એકાઉન્ટિંગ જરૂરી છે, નાના બિઝનેસ યુનિટ માટે અનનેસેસરી. ઓકે, વેસ્ટ ઓફ ટાઈમ નંબર 1. બીજું એક્સપેન્સિવ છે, ખર્ચાળતું છે, દેખીતી વસ્તુ. બરાબર, કોઈ બી વસ્તુ સિસ્ટમ નવી લાવીએ તો ખર્ચો તો થાય. રાઈટ, મોબાઈલ લાવીએ તો ઇન્ટરનેટ નો ખર્ચો જોડે થઈ જ જાય એમને. બરાબર, ડેટા હાથી બાંધવો એ સહેલો છે, પણ હાથીને મેન્ટેન કરવું ને ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. ખર્ચાળ બહુ છે. તો ખર્ચાને ધ્યાનમાં રાખીને હવે એ લિમિટેશન કહીએ છીએ, અને મર્યાદા નથી, અને એને ડિસએડવાન્ટેજ નથી, આ લિમિટેશન. લિમિટેશન એને કહેવાય જેના ઉપર ઓવરકમ થઈ શકાય. એટલે ખર્ચાળ છે તો આપણે જાતે પણ શીખીને ખર્ચો ઓછો કરી શકીએ છીએ. એક્સપર્ટ વ્યક્તિના જાતે કોસ્ટ એકાઉન્ટન્ટના ફંડાને સમજી અને એને ઇમ્પ્લિમેન્ટ કરીએ તો આ લિમિટેશનને દૂર કરી શકાય છે. જ્યાં અનનેસેસરી છે ત્યાં આપણે જાતે મેન્ટેન કરીને કરી શકીએ. આત્મનિર્ભર જેને આપણે કહીએ છીએ. બરાબર, અને અત્યારે કન્સેપ્ટ ખૂબ ચાલે છે આત્મનિર્ભર. તો આત્મનિર્ભરતા લાવી શકાય તો આ લિમિટેશન દૂર થઈ શકે. નોટ યુઝફુલ ઇન મોનોપોલી સિચ્યુએશન. મોનોપોલી સિચ્યુએશનમાં યુઝફુલ નથી.
મોનોપોલી સિચ્યુએશન મતલબ આપણે જે વસ્તુ જે કિંમતે કસ્ટમરને વેચીએ, કસ્ટમરને ખરીદવી જ પડે, છૂટકો જ નહીં. તો કોસ્ટ એકાઉન્ટિંગના રેકોર્ડ મેન્ટેન કરવાના, હાથે કરવાની શું જરૂર છે? 10 રૂપિયાની વસ્તુ 100 રૂપિયા વેચો તો વેચાશે. એ મોનોપોલી સિચ્યુએશન કહેવાય. યુ આર અલોન ઇન ધ માર્કેટ. જ્યારે તમે આખી માર્કેટની અંદર એકલા હોય તો એને મોનોપોલી કહેવાય છે, ઇજારાશાહી ગુજરાતી, રાઈટ? તો મોનોપોલી સિચ્યુએશનની અંદર કોસ્ટ એકાઉન્ટિંગનું કોઈ મહત્વ છે નહીં. કોમ્પિટિટિવ જ્યારે માર્કેટ હોય ને ત્યારે જ કોસ્ટ એકાઉન્ટિંગ. તો આ એની મર્યાદા છે, બરાબર? કન્ફ્યુઝિંગ એન્ડ કોમ્પ્લિકેટેડ. કન્ફ્યુઝિંગ તો થાય જ ને. એક ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ જે છે ને માંડ સમજણ પડે છે. ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગના બે બાજુના ટોટલ માંડ સરખા લાવીએ છે સાહેબ, અને એમાં પાછું કોસ્ટ એકાઉન્ટિંગ તમે એટલે કોમ્પ્લિકેટેડ થાય. મેન્ટેન ચોપડા વધારે કરવાના થાય. ઓકે, એકાઉન્ટન્ટનો સૌથી મોટો વિરોધ હોય, કામ કરવા વાળા વ્યક્તિઓનો સૌથી મોટો વિરોધ. પણ એને સમજાવીને બુજાવીને એના ફાયદાઓ ગણાવીને એને આપણે દૂર કરી શકીએ. જ્ઞાન કે સાહેબ ઓનલાઈનમાં તો કદી ખબર જ પડતી, પણ ભણવું હોય એના માટે એવું નથી. તો ભણી જ લે છે, બરાબર? કન્ફ્યુઝિંગ છે સાહેબ, કોમ્પ્લિકેટેડ છે, પણ કોમ્પ્લિકેટેડ ને પણ આપણે સરળ બનાવવું પડશે. જ્યારે સિચ્યુએશન એવી પરિસ્થિતિ થાય તો પરિસ્થિતિ પ્રમાણે આપણે વર્તવું. કન્ફ્યુઝિંગ એન્ડ કોમ્પ્લિકેટેડ એક એની લિમિટેશન છે, પણ એના ઉપર ઓવરકમ થઈ શકાય છે. કન્ફ્યુઝનને દૂર કરી શકાય છે, કોમ્પ્લિકેશનને દૂર કરી શકાય છે બાય ટ્રેનિંગ, બાય લર્નિંગ, બાય ઓકે રિપીટિંગ ધ ટાસ્ક. ઓકે, આ પણ એક એની લિમિટેશન છે. એસ્ટિમેશન્સ આર નોટ એબ્સોલ્યુટલી કરેક્ટ. અને જ્યારે કોસ્ટ એકાઉન્ટિંગની વાત આવે ને કે એસ્ટિમેશનની વાત આવે છે, અંદાજો કરીએ છીએ ટેન્ડરિંગ કરતા ત્યારે, તો ટેન્ડરિંગ એસ્ટિમેશન હંમેશા સાચા હોતા નથી. તમે ધારો કે મારે 80% આવશે, એક્ઝેક્ટલી 80% આયા કોઈ દિવસ? ના, નેવો. એસ્ટિમેશન કોઈ દિવસ સાચા પડતા નથી. એટલે કોસ્ટ એકાઉન્ટિંગ ક્યાં છે? મોટે ભાગે અંદાજો ઉપર કામ કરતું હોય છે, અને અંદાજો 100% સાચા હોતા નથી, બરાબર? તો આ પણ એક એની મર્યાદા છે, એની એક લિમિટેશન છે, રાઈટ? તો આવી પણ કેટલીક બીજી લિમિટેશન્સ પણ તમે તમારી રીતે વિચારી શકો છો, ધ્યાનમાં આવે કોસ્ટ એકાઉન્ટિંગ ની અંદર તો તમે લખી શકો છો. અને ડિસએડવાન્ટેજ પૂછે તો યાદ લખવાના છે, લિમિટેશન પૂછે તો યાદ લખવાની છે, બરાબર? ગેરફાયદા એટલે કે આજ, બરાબર છે? મર્યાદાઓ આજ. ઓકે, તો એ તમે પૂછી શકો. તો આ બે ટોપિક આજે આપણે ડિસ્કસ કર્યા. પહેલો ટોપિક ડિસ્કસ કર્યું આપણે એડવાન્ટેજ ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ, અને બીજું આપણે ડિસ્કસ કર્યું લિમિટેશન્સ ઓફ કોસ્ટ એકાઉન્ટિંગ. ઓકે, હવે એના પછી જે ટોપિક આવે છે તમારા સિલેબસની અંદર એ છે ઇન્સ્ટોલેશન ઓફ ગુડ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ. સારી કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવાની છે. તો સારી કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવી તો કઈ રીતે કરી શકાય એના વિશેની વાત કરીએ. બીજા બધા પોઈન્ટ અત્યારે કાઢી દઉં છું, મેઇન પોઈન્ટની જ વાત કરીએ. બાકી બધા બહુ લાંબો પોઈન્ટ છે. મેઇન પોઈન્ટ આ છે, બરાબર? એક સારી, હવે તમે ફાયદા જોઈ લીધા, એડવાન્ટેજ જોઈ લીધા, લિમિટેશન્સ જોઈ લીધી, તમે કોસ્ટ એકાઉન્ટિંગ કેવું હોય તો સારું કહેવાય એના વિશેની વાત કરી, બરાબર? બધું કોસ્ટ એકાઉન્ટિંગ વિશે સારું શીખ્યા. હવે કોસ્ટ એકાઉન્ટિંગ ધારો કે યુ નાઉ યુ આર એગ્રી, યોર મેનેજમેન્ટ ઇઝ એગ્રી, બરાબર? કે કોસ્ટ એકાઉન્ટિંગ લાવી દો ચલો આપણા બિઝનેસની અંદર. તો શું કરવું પડે કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમને આપણે એસ્ટાબ્લિશ કરવી હોય તો? કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમને એસ્ટાબ્લિશ કરવા માટે કેટલાક પોઈન્ટ છે, એ પોઈન્ટ હું તમને પહેલા ડિસ્કસ કરી દઉં, પછી આપણે વન બાય વન આપણે જવાનું. તો સૌથી પહેલો જે પોઈન્ટ છે ને એ છે પ્રી કન્સિડરેશન. આજે દેખાય છે તમને, પ્રી કન્સિડરેશન એ સૌથી પહેલો પોઈન્ટ છે. પછી પ્રી ઇન્વેસ્ટિગેશન, પછી સ્ટેપ્સ ફોર ઇન્સ્ટોલેશન ઓફ કોસ્ટ સિસ્ટમ, પછી ફીચર્સ ઓફ ગુડ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ એ ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે, બરાબર? અને પછી પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ, બરાબર? આટલી વસ્તુ તમારે વિચાર કરવી પડે ત્યારે એક કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ તમારા બિઝનેસની અંદર, બરાબર? તો પહેલા પ્રી કન્સિડરેશન, પછી પ્રી ઇન્વેસ્ટિગેશન. પ્રી કન્સિડરેશન નો મતલબ થાય કે પહેલા વિચારો કે આ નાખવું છે, બરાબર છે? મારે બીકોમ કરવું છે, કાં તો એમકોમ કરવું છે, કે સીએ કરવું છે,
તો એના પહેલા વિચાર કરો એના ઉપર કે થશે મારાથી. ઇંગ્લિશ મીડિયમમાં આપણે આગળ ચાલી શકીશું કે નહીં. પ્રી કન્સિડરેશન જેને કહેવાય. ઓકે, તો પ્રી કન્સિડરેશન જેટલા બી એના હોય આપણા બિઝનેસ માટે આપણે કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ લાવવા જઈ રહ્યા છે એના પહેલા પ્રી થિંકિંગ જે કરવાનું હોય એને પ્રી કન્સિડરેશન. બધું માઇન્ડ સેટ થઈ ગયું કે ના ઓકે ચલો ફાવશે કોસ્ટ એકાઉન્ટિંગ લાવી તો બધી રીતે મેન્ટલી તૈયાર, તો ઇન્વેસ્ટિગેશન કરવું પડે. બરાબર, કઈ રીતે લાવી, પ્રોડક્ટ કેવી યુઝ કરો છો, મેથડ કઈ યુઝ થશે, ઓર્ગેનાઇઝેશનમાં ક્યાં સેટ થશે, સેલિંગ સિસ્ટમ શું થશે વગેરે. તો એ બધાથી આપણે આગળ વધીએ છીએ. એક વખત એવું નક્કી થઈ ગયું કે ચલો પ્રી ઇન્વેસ્ટિગેશન બી કરી લીધું આપણે બધું જ, એના પછી સ્ટેપ્સ ફોર ઇન્સ્ટોલમેન્ટ, પછી એને ઇન્સ્ટોલમેન્ટમાં જવાનું. તો ઓબ્જેક્ટિવ ક્લિયર કરવા પડે. ઓબ્જેક્ટિવ, પછી સ્ટડી ઓફ એક્ઝિસ્ટિંગ ઓર્ગેનાઇઝેશન, તમારું હાલનું જે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે એને સ્ટડી કરવું પડે. બરાબર, ડિટર્મિનિંગ કોસ્ટિંગ એકાઉન્ટિંગ સ્ટ્રક્ચર, કોસ્ટ એકાઉન્ટિંગ ને ક્યાં સ્ટ્રક્ચરમાં મૂકીશું એ જોવું પડે. ડિટર્મિનિંગ ધ કોસ્ટ ક્લાસિફિકેશન, કોસ્ટના ક્લાસિફિકેશન કરવા પડે કે આ પ્રાઇમ કોસ્ટમાં આવશે, આ સેકન્ડરી કોસ્ટમાં આવશે. બરાબર, પ્રાઇમરી, સેકન્ડરી, આ મટીરિયલ, આ લેબર, આ ઓવરહેડ, આ ડાયરેક્ટમાં આવશે, આ ઇનડાયરેક્ટમાં આવશે. એ રીતે કોસ્ટ ક્લાસિફિકેશન કરવા પડે. ઇન્સ્ટોલેશન ઓફ સિસ્ટમ, સિસ્ટમને ઇન્સ્ટોલ કરવી પડે. સેટિંગ અપ ઓફ ધ કોસ્ટ ઓફિસ, આપી ઓફિસ બનાવવી પડે કોસ્ટિંગની. બરાબર, કોઓપરેશન કરવું પડે, કોઓર્ડિનેશન કરવું પડે બીજા ડિપાર્ટમેન્ટ સાથે, અને ક્લેરિફિકેશન ઓફ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી, અને જે કોસ્ટ એકાઉન્ટન્ટ હોય એની ઓથોરિટી રિસ્પોન્સિબિલિટી નક્કી કરવી પડે. આ જે ડી પોઈન્ટ છે ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ, રાઈટ, એમાં જતો નથી, રાઈટ. અને પછી છેલ્લે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ જે આવતા હોય છે, બરાબર, રેઝિસ્ટન્સ, લેક ઓફ સપોર્ટ ટુ ધ ટોપ મેનેજમેન્ટ, શોર્ટેજ ઓફ ટ્રેન્ડ સ્ટાફ, સારો સ્ટાફ ના મળે, ઇન્વોલ્વ્સ હેવી કોસ્ટ એની અંદર આવી જાય, અને અપોઝિશન્સ ઓફ ધી સ્ટાફ ઓફ અધર ડિપાર્ટમેન્ટ, બીજા ડિપાર્ટમેન્ટ વાળા જે છે એ પણ એનો અપોઝિશન કરી શકે છે. તો આની પ્રેક્ટિકલ પ્રોબ્લેમ આવી. તો ઇન શોર્ટ 5 સ્ટેપ છે, 5 સ્ટેપ્સ: પ્રી કન્સિડરેશન, પ્રી ઇન્વેસ્ટિગેશન, સ્ટેપ્સ ફોર ઇન્સ્ટોલેશન ઓફ કોસ્ટિંગ, ફીચર્સ ફોર ગુડ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ, એન્ડ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ. આટલા વસ્તુ આપણે થિંકિંગમાં લઈએ તો એક સારી કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ આપણે બિઝનેસની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. બરાબર, તો આશા કરીએ આપણે એલિમેન્ટ્સ ઓફ કોસ્ટની. એલિમેન્ટ ઓફ કોસ્ટની અંદર direct cost and indirect cost. Direct cost means what? Direct cost which is directly associated with the production. It includes direct material, direct labor, and direct expenses. Indirect cost which is not directly associated with the production, but it is required, it is necessary. Okay, and indirect cost is also known as overheads. And overheads માં factory overhead, administration overhead, and selling and distribution overhead. These are the elements of cost which made your cost. જે તમારી કોસ્ટને બનાવે છે, જેનાથી તમારી કોસ્ટ બનેલી છે, અને એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ કહીએ છીએ. માઇન્ડ વેલ, there is a separate chapter of each this topic. આ દરેકનું સેપરેટ ચેપ્ટર છે, ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર એન્ડ ઓવરહેડ. ઓકે, એ તમારા આ વખતના સિલેબસમાં છે. that we will discuss later on while we start the chapter. Okay, so the next chapter is direct material and direct labor. Okay, that we will start after completion of the theoretical aspect, right? And now this is pictorial presentation, pictorial, we can say, uh, format which showing you how the cost is made up. આ cost કઈ રીતે બને છે આપણને બતાવે છે. ક્લિયર? અને opening stock of raw material plus purchase minus closing stock minus sell value is equal to raw material consumed plus direct labor plus direct expenses is equal to prime cost. Opening stock plus closing plus opening stock minus closing stock of WIP, then it becomes a exact net prime cost plus factory overhead, factory cost plus administration overhead, production cost, cost of production plus opening and closing stock of finished goods. Okay, then cost of sales. Okay, then selling and distribution overhead, total cost plus profit minus loss, and then sales has become. તો આ કઈ રીતે રો મટીરિયલ થી લઈને સેલ સુધી પહોંચીએ છીએ
how the journey of start to determination of selling price started with the uh, cost of raw material and end with the final selling price that is presented by way of picture. એક પિક્ચરની રીતે તમને બતાવેલું છે. ક્લિયર? So these are also called the elements of cost. એને પણ આપણે elements of cost કહી શકીએ છીએ. અને અલગ અલગ ક્વેશ્ચન મેં તમને કીધું એમ પ્રાઇમ કોસ્ટ plus factory overhead is equal to work cost या factory cost. Factory cost plus administration overhead, cost of production. Cost of production plus selling and distribution overhead, cost of sales. Cost of sales plus profit या minus loss is equal to sales. So these are the structure of the cost. How the cost is made. Okay. એના પછી નેક્સ્ટ ટોપિક ની વાત કરીએ છીએ આજે કોસ્ટિંગ મેથડ્સ. એના આપણે બરાબર અલગ અલગ ટાઈપના બિઝનેસીસ માટે અલગ અલગ ટાઈપની કોસ્ટિંગ મેથડ હોય. દરેક બિઝનેસમાં એક જ કોસ્ટિંગ મેથડ લાગુ પડી શકે નહીં. દરેક બિઝનેસનું પોતાનું નેચર હોય, પોતાની પ્રકૃતિ હોય અને એ પ્રમાણે એના એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ હોય, એના ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ હોય અને એ માટે મેથડ શીખવી પડે. અને આ દરેક મેથડ પણ એક એક સેપરેટ ચેપ્ટર છે માઇન્ડવેર. Okay, we will learn this chapter separately in the unit means semester number 4, right? These are the chapters of semester number 4 we can say. ચોથા સેમિસ્ટર ની અંદર કોસ્ટ એકાઉન્ટિંગ 2 ની અંદર આ બધા ચેપ્ટર તમારે ભણવાના છે. પણ અત્યારે માત્ર એના નામ શીખવાના છે, મેથડ્સ ઓફ કોસ્ટિંગ. ઓકે, આ કોસ્ટિંગ ની મેથડ્સ છે. ક્લિયર? તો કઈ કઈ મેથડ્સ છે અહીંયા? યુનિટ કોસ્ટિંગ, job costing, contract costing, batch costing, process costing, operation costing, operating costing, આ બધી કોસ્ટિંગ મેથડ છે. અને આ કોસ્ટિંગ મેથડ જે છે દરેક બિઝનેસ માટે જુદી જુદી હોય છે. દરેક દરેક બિઝનેસ માટે ઓર વી કેન સે દરેક ઇન્ડસ્ટ્રી પ્રમાણે અલગ અલગ હોય છે અને દરેક ઇન્ડસ્ટ્રી પ્રમાણે આપણે એને આઈડેન્ટિફાઈડ કરવાના. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ ઓફ અ કોસ્ટ એકાઉન્ટન્ટ. કોસ્ટ એકાઉન્ટન્ટનો મોટામાં મોટો રોલ છે કે ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને એને કઈ કોસ્ટિંગ મેથડ લાગુ પાડવી. રાઈટ? તમે કોઈ જગ્યાએ કોસ્ટ એકાઉન્ટન્ટ તરીકે અપોઇન્ટ થાઓ, રાઈટ, અને તમને કોસ્ટિંગ ડિપાર્ટમેન્ટનો ચાર્જ આપવામાં આવે ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આ કયો બિઝનેસ ચાલે. કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય તો પ્રોસેસ કોસ્ટિંગ આવે. ઓર્ડર પ્રમાણે આપણે માલ પ્રોવાઈડ કરતા હોય તો જોબ કોસ્ટિંગ આવે. એક સરખું પ્રોડક્શન કરતા હોય તો યુનિટ કોસ્ટિંગ આવે. ક્લિયર? અને જો તમે સર્વિસ આપતા હોય, હોટેલ હોય, એવું હોય તો તમે ઓપરેટિંગ કોસ્ટિંગ ની અંદર જાઓ. રાઈટ? જો તમારું પ્રોડક્શન અલગ અલગ તબક્કાવાર જતું હોય તો ઓપરેશન કોસ્ટિંગ ની અંદર તમારે જવું પડે. એટલે કઈ મેથડ તમારા બિઝનેસને સુટેબલ છે એ આઈડેન્ટિફાઈડ કરવાનું કામ ખૂબ જ મહત્વનું છે. ક્લિયર? એટલે કોસ્ટિંગ મેથડ એટલીસ્ટ નામ તો તમને ખબર હોવા જોઈએ. અત્યારે તમારે મેથડ ના નામ યાદ રાખવાના. નેક્સ્ટ લેક્ચર ની અંદર ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી વિલ મેક પ્રેક્ટિસ ઓન સમ થિયરિટિકલ ક્વેશ્ચન. હું કેટલાક ક્વેશ્ચન્સ એમસીક્યુ ટાઈપના ને બધા નેક્સ્ટ લેક્ચર ની અંદર ડિસ્કસ કરવાનું છું તમારી સાથે. અને એમાં આઈડેન્ટિફિકેશન ઓફ કોસ્ટિંગ મેથડ ઉપર થોડીક એક્સરસાઇઝ કરવાનું છે. ધેટ ઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફોર યોર એક્ઝામિનેશન. અને તમારા એક્ઝામિનેશન માટે ખૂબ જ ઉપયોગી ક્વેશ્ચન રહેશે. ધેટ વી વિલ ડિસ્કસ ઇન અવર નેક્સ્ટ લેક્ચર. રાઈટ? અને કોસ્ટિંગ મેથડ પછી આવે છે કોસ્ટિંગ ટેકનિક્સ. હવે આમ તો જોવા જઈએ તો મેથડ્સ ને ટેકનિક બધે એક જ જેવું લાગે, પણ એક નથી, બંનેમાં ફરક છે. Method is a systematic process and techniques which make your work easy. Doing the same things. Okay. If you are using method, then it takes time. It's process or a systematic process. That is method. Right? And technique is a short thing or short tricks which makes your work easy. It's a smart work. And mostly techniques are used by the managers and methods are used by the clerks. A clerk હોય ને એ મેથડ યુઝ કરે, સિસ્ટમ પ્રમાણે કામ કરવાનું, સિસ્ટમમાં જે હોય એ પ્રમાણે જાય. Systematically decided, pre-decided steps is called a method. But according to our need, if we change that gives by the techniques, and mostly the managers are used techniques. The techniques is a part of management accounting which we will learn in the semester number 5 and 6. પાંચમા અને છઠ્ઠા સેમિસ્ટરમાં તમે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ભણવાના છો.
અને એમાં તમે આ બધી ટેકનિક શીખશો અને બધી ટેકનિક્સ નું અલગ અલગ ચેપ્ટર છે યુનિફોર્મ કોસ્ટિંગ હિસ્ટોરિકલ કોસ્ટિંગ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ માર્જિનલ કોસ્ટિંગ absorption costing activity based costing આ બધી કોસ્ટિંગ ટેકનિક્સ છે it is not determine the cost આ કોસ્ટ શોધતી નથી but methods of costing is focused on determination of cost એ કોસ્ટ શોધે છે ત્યારે આ કોસ્ટ ને રિપ્રેઝન્ટ કરે છે in different way which useful in the decision making એ નિર્ણય લેવા માટે ઉપયોગી હોય છે એને આપણે કોસ્ટિંગ ટેકનિક્સ કહીએ છીએ so costing techniques and costing method both are separate thing mind level આ બંને એક નથી સેમ નથી જુદું જુદું છે આ ખાસ ધ્યાન રાખજો method is a systematic process which focus on determination of cost that is costing method and which makes your work easy which not determine the cost but we represent the cost in a systematic way that is useful for the decision making that is called costing techniques costing techniques are normally used by the manager and costing methods is normally used by the clerk or clerical work okay administrative type of work is method okay and we can say intelligent kind of work that is called use of techniques smart work is called use of techniques this is the difference between techniques and methods mind right તો આટલી કોસ્ટિંગ ટેકનિક્સ છે એ તમારે નામ યાદ રાખવાના છે કોસ્ટિંગ મેથડ્સ ના બી તમારે નામ યાદ રાખવાના છે મેથડ્સ એન્ડ ટેકનિક્સ તો અહીંયા તમારું ઓલમોસ્ટ જે થિયોરેટિકલ આસ્પેક્ટ છે આ પહેલા ચેપ્ટરનું એ પૂરું થાય છે પહેલું ચેપ્ટર તમારું પૂરું કરીએ છીએ પીડીએફ ઓલરેડી મેં તમને તમારા ક્લાસરૂમની અંદર શેર કરી દીધેલી છે તમે લખીને તૈયાર કરી શકો ઓકે અને તમે વાંચીને પણ તૈયાર કરી શકો તમારે જે રીતે તૈયાર કરવું હોય કરી શકો છો બટ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ આઈ હેવ પ્રોવાઇડેડ ટુ યુ એમાં બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એને બરાબર વાંચજો તૈયારી કરજો નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને એના ઉપર બેઝડ એક નાનકડી ક્વિઝ અથવા તો નાના નાના ક્વેશ્ચન એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન બરાબર એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ ક્લિયર કયા કયા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે એક્ઝામની અંદર એનું પણ આપણે ડિસ્કશન કરીશું નાનકડી પ્રેક્ટિસ પણ આપણે એની અંદર કરવાના છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર કોસ્ટિંગના લેક્ચરની અંદર